મિત્રો, અમે છેલ્લા કેટલાક સમયથી જે કોલ સેન્ટર ચાલે છે સમગ્ર ભારતમાં તેની વિગતે વાત આપને કરતા આવ્યા છીએ અને ફરીથી એક વખત આપને એ વાતની પુષ્ટિ કરાવી દઈએ કે જે પણ કોલ સેન્ટર ગુજરાત હોય, ગુજરાત બહાર હોય કે પછી દિલ્હી, બેંગ્લોર, લખનઉ જેવા શહેરોમાં હોય, ત્યાં આ જે કોલ સેન્ટર ચાલી રહ્યા છે તેની પાછળ તેના તાર ક્યાંક ને ક્યાંક ગુજરાત સાથે, અમદાવાદ સાથે જોડાયેલા છે અને એ વાતને વધુ એક વખત અમે પુષ્ટિ મળી રહી છે કે હમણાં લગભગ 3 થી 4 દિવસ પહેલાં લખનૌમાંથી એક મોટું કોલ સેન્ટર ઝડપાયું છે અને તેનો જે માસ્ટર માઇન્ડ છે તે પણ મૂળ અમદાવાદનો છે. એટલે કે અમદાવાદ સાથે આ સમગ્ર ભારતના જે કોલ સેન્ટર છે તેના તાર જોડાયેલા છે. ન માત્ર એટલું જ, અમારી એ વાતને પણ પુષ્ટિ મળી રહી છે કે જે રીતે વિદેશમાં આપણા ગુજરાતી યુવકો ફસાઈ રહ્યા છે આ કોલ સેન્ટરિયાઓના કારણે, તેવી ઘટના પણ વિદેશમાં પણ આપને જોવા મળી છે અમને, અને તેની પણ અમે આજે તમને વિગતે વાત કરીશું. મારી સાથે જોડાયા છે મારા સહયોગી રિતેશ. રિતેશ, જે રીતે લખનૌમાંથી જે કોલ સેન્ટર પકડાયું, શું એ સમગ્ર તેના તાર જે જોડાયા છે અમદાવાદ સાથેના, શું છે સમગ્ર હકીકત? નરેન્દ્રસિંહ, તમને જણાવી દઉં કે જે લખનૌમાં થોડા દિવસ પહેલાં જે બોગસ કોલ સેન્ટર પકડાયું, એ કોલ સેન્ટરની અંદર 119 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સવારે 11:30 વાગ્યાની રેડ પડી હતી. એ બીજે દિવસે 1:30 વાગ્યા સુધી ચાલી હતી અને ત્યારબાદ એ કોલ સેન્ટરિયાઓ જે છે એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ એના માસ્ટર માઇન્ડ હતા, એ 3 માસ્ટર માઇન્ડ હતા, એ 3 વોન્ટેડ હતા. એ વખતે પોલીસના હાથમાં લાગ્યા નહોતા. પછી પોલીસને એવી બાતમી મળી કે જે મેઇન માસ્ટર માઇન્ડ છે કોલ સેન્ટરના 3, એ લોકો કોલકાતા છે. એટલે કોલકાતાથી પોલીસે એમની ધરપકડ કરી છે. જે 3 માસ્ટર માઇન્ડ છે એમાં સૌથી પહેલું નામ આવે છે વિનીત શર્મા. આ વિનીત શર્મા એ વ્યક્તિ છે કે જે FBI અગાઉ જ્યારે સેગી વખતે કોલ સેન્ટરનો જ્યારે રાફડો ફાટ્યો હતો અને એ વખતે અમેરિકામાં જે આપણા બોગસ કોલ સેન્ટરિયાઓનો જે ચિઠ્ઠો નીકળ્યો હતો એમાં આજની તારીખમાં પણ એ વોન્ટેડ છે. તેમ નામ બોલે છે. હા, હજુ એનું 62 કે 60 કે 61મું નામ એનું બોલે છે સ્ટીલ ટુડે. હજુ પણ ત્યાંના FBIના એની અંદર એ વોન્ટેડ છે એ વ્યક્તિ. તેમ હોવા છતાં બે રોકટોક અહીં કોલ સેન્ટર ચલાવી રહ્યો છે લખનૌમાં. એક વાત તો ચોક્કસ છે કે મોટા માથાઓના આશીર્વાદ વગર આ કોલ સેન્ટરિયાઓનો જે આ ધંધો કરી રહ્યા છે તે ફૂલે ફાલે નહીં. તેમને ચોક્કસ મોટા માથાઓનો સાથ છે, પછી પોલીસ અધિકારીઓ હોય કે રાજકારણીઓ હોય. હા, ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગત છે. એના કારણે જ આ લોકો ખુલ્લેઆમ કોલ સેન્ટરનો બોગસ કોલ સેન્ટરનો વેપલો કરી રહ્યા છે. ઓકે રીતેશ, આજે વિનીત શર્મા જે છે તેનું શું બેકગ્રાઉન્ડ છે? વિનીત શર્મા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો રહેવાસી છે અને અગાઉ જ્યારે રેડો પડી એ વખતે લગભગ હું તમને વાત કરું છું, સેગી જ્યારે પકડાયો એ વખતે પણ એનું બોગસ કોલ સેન્ટર ચાલતું હતું અને એ વખતે એના પછી ફરીથી દરોડો પડ્યો, એની અંદર પણ એનું નામ FBIની અંદર ખુલ્યું હતું અને FBIના ચોપડે આજે પણ એ વોન્ટેડ છે. આજે જે લખનૌમાં જે રેડ પડી એમાં 3 માસ્ટર માઇન્ડ છે. એમાં સૌથી પહેલું નામ છે વિનીત શર્માનું. બીજું એક યુવતી છે, એ યુવતીનું નામ છે રિંકી દાસ ગુપ્તા અને ત્રીજું નામ છે જયરાજ. આ 3 મેઇન માસ્ટર માઇન્ડ આરોપી છે અને આ 3 આરોપીની પણ લખનૌ પોલીસે ધરપકડ કરી લીધી છે. અને આ તો છે ને હજુ પણ કંઈક ને કંઈક પેંદા લાગે છે. આના જે માસ્ટર માઇન્ડો જે છે ક્યાંક ને ક્યાંક કેટલાક પોલીસ અધિકારીઓ છે, રાજકારણીઓ છે, આ લોકો પણ સંડોવાયેલા છે. પરંતુ મેં તમને પહેલાં જ કીધું હતું કે ABCD એટલે આ તમારી B સુધી પહોંચી ગઈ પોલીસ, પણ C અને D સુધી ક્યારેય નહીં પહોંચે. કારણ કે એ લોકો જે છે એમના નામ ક્યાંય કોઈ જગ્યાએ હોતા જ નથી ને એમના સામે કોઈ એવિડન્સ પણ નથી રાખતા એ લોકો. એટલે એમની જે આ મોડસ ઓપરન્ડી છે એ મોડસ ઓપરન્ડી ખૂબ જ ખતરનાક છે અને આ શીખવાડનાર પણ પોલીસ અધિકારીઓ જ છે. અને એવું નથી કે કોન્સ્ટેબલ મળેલો છે. કોન્સ્ટેબલથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, IPS અધિકારીઓ, એ બધા જ આ મળેલા છે અને એના કારણે જ આ કોલ સેન્ટર ચાલી રહ્યા. તમે વિચાર કરો કે જે વ્યક્તિ FBIની યાદીમાં વોન્ટેડ છે અને ખુલ્લેઆમ કોલ સેન્ટર ચલાવે છે, એ કઈ રીતે શક્ય હોય?
શું FBI આપણી પોલીસને કીધેલું જ છે, CBI ને ઇન્ટરપોલને ને એ બધાને, કે ભાઈ આમને પકડીને આપો, તો કેમ પકડી નથી આપતી બિલકુલ પોલીસ? ને ક્યાંક ને ક્યાંક મોટા માથા આમાં સંડોવાયેલા છે. એટલા માટે જ આ જે કોલ સેન્ટરિયાઓ છે જે કાળી કમાણી કરી રહ્યા છે, લોકોની પરસેવાની કમાણી જે લૂંટી રહ્યા છે રીતસર, તેને બચાવી રહ્યા છે આવા લોકો. હવે મૂળ મહત્વની વાત એ છે કે આવા કોલ સેન્ટરિયાઓ સામે પગલાં કેમ ભરાતા નથી? કારણ કે જે રીતે રીતેશે વાત કરી કે મોટા માથાઓ આમાં છટકી જતા હોય છે અને નાના આવા જે તેના પ્યાદાઓ હોય છે, જે કોલ સેન્ટરિયાઓ અમે શબ્દ જે વાપરી રહ્યા છે, તે પ્યાદાઓ પકડાઈ જાય અને થોડા સમયમાં બાદ છૂટી જાય અને ફરીથી પાછા આ જ કાળી કમાણીમાં તેઓ લાગી જતા હા, હોય. લાગી જાય. બિલકુલ. મારે મિત્રો તમને એ પણ એક વાત કહેવી છે કે તમારા જે આપણા સંતાનો છે, તમારા જે વિદેશ જઈ રહ્યા છે ને, ત્યાં આ લોકો કેવી રીતે એને ઝાંસામાં લે છે. આપણા જે વિદ્યાર્થીઓ હોય છે ખાસ કરીને, તેઓ તેમના નિશાના ઉપર હોય છે આ કોલ સેન્ટરિયાઓના, અને તેની વાત કરવી છે કારણ કે હમણાં 3 થી 4 દિવસ પહેલા ફરીથી એક આપણો ગુજરાતી યુવકને જેલમાં જવું પડ્યું છે આવા કોલ સેન્ટરોના કારણે. એ કયા કોલ સેન્ટરિયાઓ છે જેને કારણે આપણા વધુ એક વિદ્યાર્થી જેલમાં ગયો? નિકોલ વિસ્તારનો છે યુગ ચૌહાણ. એની ઉંમર માત્ર 19 વર્ષની છે. હજુ કદાચ એની જિંદગી જીવવાની શરૂઆત થઈ હશે. એ શરૂઆત થતા પહેલા જ એને FBI એ પકડી લીધો છે અને અત્યારે અમેરિકાની જેલમાં એને ધકેલી દીધો છે. અને એ હવે પાછો ક્યારે આવે એ કોઈ શક્યતા નથી. એનો વાંક આવશે શું? કે નહીં, એનો વાંક એ છે કે રિસીવર છે. એને ગોલ્ડ અથવા તો પૈસા રિસીવ કર્યા, અને એવી વ્યક્તિના રિસીવ કર્યા કે એ વ્યક્તિ 5મી વખત આ કોલ સેન્ટર, આપણા ભારતના બોગસ કોલ સેન્ટરના સંચાલકો જે છે એ 5મી વખત એની એ જ વ્યક્તિને લૂંટવા ગયા. એના કારણે એ વ્યક્તિ કંટાળી ગઈ. એટલે એ જે વ્યક્તિ હતી વિક્ટીમ, એ વિક્ટીમે ત્યાંની પોલીસ અથવા તો FBI માં કમ્પ્લેન કરી. એટલે FBI એવું કીધું કે જે વ્યક્તિ તમને તમારી જોડે પૈસા અથવા લેવા આવે, તો એ આવે એટલે અમને ખાલી દૂરથી ઇશારો કરી દો. એટલે પોલીસ જે હતી FBI, એ FBI એ ત્યાં આગળ આ વિક્ટીમ પાસે ગયા, અને વિક્ટીમ પાસે ગયા અને પેલાને પૂછ્યું કે ભાઈ શું, તો કે HR એનો કોડવર્ક હતો. HR એટલે હર્ષિલ રાવલ, કે જે એ પણ અમદાવાદ, એ પણ અમદાવાદનો. એની અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છે હર્ષિલ રાવલની, કે તે કઈ રીતે લોકોને ફસાવે છે અને પરસેવાની કમાણી લૂંટે છે. હા. એ ચંડીગઢમાં બહુ મોટા પાયે એનું કોલ, લુધિયાણા, ચંડીગઢ અને બધા બહુ મોટા પાયાના કોલ સેન્ટરો ચાલે. કોલ સેન્ટર નહીં, કોલ સેન્ટરો ચાલે છે. અને ત્યાં કોઈએ પણ કોલ સેન્ટર ચાલુ કરવું હોય તો હર્ષિલ રાવલની કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ગોઠવણ છે. એટલે હર્ષિલ રાવલ પરમિશન આપે અને હર્ષિલ રાવલને જો ભોગ ચડાવાય અને એ પછી ઉચ્ચ અધિકારીઓને આપે છે, બરાબર છે, પછી જે કોલ સેન્ટર ચાલુ થાય છે. એટલે આ હર્ષિલ રાવલનો જે કોડવર્ક હતો અમેરિકામાં, HR, હર્ષિલ રાવલ, એટલે HR બોલ્યા એટલે તાત્કાલિક પોલીસે પેલાને દબોચી લીધો, યુગ ચૌહાણને. અને યુગ ચૌહાણને દબોચી લીધો અને પછી એનું ઇન્ટ્રોગેશન કર્યું. તો ઇન્ટ્રોગેશનમાં એને કીધું કે FBI ને તો ખબર જ હતી કે કોણ છે હર્ષિલ રાવલ, બરાબર છે. એટલે તાત્કાલિક પૂછ્યું કે ભાઈ કોણ છે, શું છે, કેવી રીતે, એના કેટલા કોલ સેન્ટર ચાલે છે. એટલે હર્ષિલ રાવલનું નામ ત્યાં આગળ ખુલ્યું છે. યુગ ચૌહાણ નામના યુવકની ધરપકડ કરી એની અંદર. અને થોડા દિવસ પહેલા આ જે પકડ્યો, એના પહેલા પણ એક યુવક જે છે એ પણ લગભગ 20 થી 22 વર્ષનો છોકરો હતો. આપણો ગુજરાતી એ પણ ગુજરાતી જ હતો. અમદાવાદ કે કદાચ મહેસાણાનો હતો, સોરી હું ભૂલી ગયો ક્યાંનો, પણ અમદાવાદ કે મહેસાણાનો હતો. એ યુવકને પકડ્યો. એ યુવકે બી FBI એ પકડ્યો. તો એ જે છે વિકાસ નેમાર ઉર્ફે મિસ્ટી, એની પણ આપણે વાત કરી ચૂક્યા છે આપણા અગાઉના એપિસોડમાં. હા, વિકાસ એ નિમાની. ડિલિવરી બોય હતો. વિકાસ નેમાર જે છે એ સામાન્ય US પિઝા ને બધાનો ડિલિવરી બોય હતો. અને અત્યારે 500 થી 1000 કરોડનું પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. અને ઈડીમાં પણ એનો કેસ ચાલુ જ છે હાલમાં પણ. અને ઈડીમાં પણ ટૂંક સમયમાં એની પૂછપરછ થવાની છે. એટલે એ જે વિકાસ નેમાર ને બધા છે, પરંતુ આ તો બહુ મોટા મગરમચ્છ છે. અને જ્યારે પકડાય છે તો નાની માછલીઓ જ પકડાય છે. એટલે જે નાના જે હોય ટૂંકમાં, એ લોકોને આ લોકો પકડે છે. અને કેટલાક અધિકારીઓ, એવું નથી, સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ પણ આ લોકો સાથે મળેલા છે. અને એના કારણે આ લોકો ખુલ્લેઆમ કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. અને એ લોકોનું એવું માનવું છે કે ભાઈ આપણા યંગસ્ટર જે છે એ ઇન્ડિયામાં પૈસા લાવે છે, બરાબર છે, અને એમ કે અમેરિકનોને લૂંટે છે. તો અમેરિકનો આપણને લૂંટે છે, આપણે એમને લૂંટવા જોઈએ. કેટલાક પોલીસ અધિકારીઓ પણ એવું કહે છે કે ભાઈ એમને લૂંટવામાં કોઈ વાંક નથી.
આ કેવા પ્રકારની માનસિકતા હા, કહેવાય? એટલે આ લોકોની માનસિકતા પણ કેટલાક એમાં- આઈપીએસ એમાં- અધિકારીઓ આવું કહે એમાં- છે. એમાં ભોગ તો આપણા નિર્દોષ જે બાળકો જ્યાં જતા હોય છે તે પણ બનતા હોય છે ને. હા, એ મૂળ જ. સવાલ એ છે એ લોકો પકડાય છે. તમને એ પણ એક વાત જણાવી દઉં મિત્રો કે જે રીતે આપણા ત્યાંથી જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જાય છે તે પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અન્ય કોઈ દેશોમાં હોય, પરંતુ ખાસ કરીને અમેરિકામાં આપણા જે વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે. લગભગ અત્યાર સુધી એક આંકડો એવો પણ અમારી પાસે આવ્યો છે, લલકાર પાસે, લગભગ 150થી પણ વધુ આપણા ગુજરાતી યુવકો અત્યારે અમેરિકાની જેલમાં સબડી રહ્યા છે. અને તેઓ જાણતા નથી હોતા કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ ભણવા માટે જાય છે, સાઈડ ઇન્કમ ઊભી કરવા માટે ડિલિવરીનું કામ કરતા હોય છે, અને ડિલિવરીના નામે અથવા તો પાર્સલ લાવવા કે મૂકવાના નામે આવા કોલ સેન્ટરિયાઓ જે વિક્ટીમ હોય છે તેની પાસેથી ગોલ્ડ કે પૈસા મંગાવતા હોય છે. આવા આપણા ગુજરાતી યુવકો પાસેથી તેને ડિલિવરી કરવા કે આપવા કે લેવા માટે મોકલતા હોય છે, અને ત્યાં તેઓ ફસાઈ જતા હોય છે. એટલે કે તમારા પણ કોઈ સગાવાલાના તમારા સંતાનો જો વિદેશમાં ભણવા ગયા હોય, ભણતા હોય, તો તેઓ ત્યાં શું કામ કરી રહ્યા છે, સાઈડ ઇન્કમ કેવી રીતે તેઓ મેળવી રહ્યા છે તે પણ ચકાસી જોજો. ક્યાંક આવા કોલ સેન્ટરિયાઓના ભેખડે ભરી જશે તો તેની જિંદગી બરબાદ થઈ જશે. અને એટલા માટે જ અમે આજે કોલ સેન્ટરના જે એપિસોડ અમે તમને બતાવી રહ્યા છે, અગાઉ અનેક એપિસોડ બતાવી ચૂક્યા છે. જે રીતે હમણાં વાત કરી હર્ષિલ રાવલ હોય કે પછી જે વિકાસ નિમાર હોય, આ બધાના કારણે આપણા યુવકો પણ ભોગ બની રહ્યા છે. તેઓ કાળી કમાણી ભેગી કરતા હોય છે, અલગ અલગ શહેરોમાં તેઓ કોલ સેન્ટરમાં કરોડો રૂપિયા કમાય છે, પરંતુ તેનો ભોગ તો આખરે જે નિર્દોષ જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ પણ બનતા હોય છે. અને જે વિક્ટીમ ભલે અમેરિકાના હોય કે ગુજરાતના હોય કે ઇન્ડિયાના હોય, પરંતુ આ રીતે જે પૈસા જેઓ પડાવી રહ્યા છે તે તો હરગીજ ચલાવી ન લેવાય. અને તેને જો ઉપરથી જો સાથ મળતો હોય, મોટા માથાનો સાથ મળતો હોય, તો હરગીજ ચલાવી ન શકાય. આગળ રીતે જે આપણે વાત કરીએ કે આ જે કોલ સેન્ટરિયાઓ છે હજુ પણ ઘણા બધાનો ધંધો ફૂલો ફાલી રહ્યો છે. અત્યારે મોટા મોટા શહેરો એવા કયા હશે કે ત્યાં આપણા ગુજરાત સાથે તેના તાર સંકળાયેલા હોય તેવાના કોલ સેન્ટર હજુ પણ ચાલુ છે? એવા કેટલા? એટલે અન્ય રાજ્યોમાં જો વાત કરીએ હા. તો લગભગ ગોવા છે, લખનઉ, છત્તીસગઢનું રાયપુર છે, કોલકાતા છે, રાજસ્થાન છે, આવા અનેક રાજ્યોમાં કોલ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. અને આ કોલ સેન્ટરો ચલાવનારા મેક્સિમમ સૌથી વધારે પડતા ગુજરાતીઓ અને એ પણ અમદાવાદીઓ છે. અને એ પણ નાના નાના છોકરાઓ છે જેની ઉંમર 20 વર્ષ કે 30 વર્ષ, 20થી 30ની અંદરની હોય છે. એ લોકો આ ધંધો કરતા હોય છે અને શોર્ટકટમાં એ લોકો કરોડપતિ થઈ જતા હોય છે. એમના માતા પિતાને પણ કદાચ એવું ગમતું હશે, મને એવું લાગે છે, કારણ કે આટલું બધું આપણે બોલીએ છીએ અને એ લોકોને પણ અસર થાય છે કે નહીં ખબર પડતી નથી. તમે જુઓ કે અત્યારે ટૂંક સમયમાં હવે નવરાત્રિ આવી રહી છે. આ નવરાત્રિની અંદર મેં અગાઉ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે નવરાત્રિ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, આ બધાની અંદર બી જેટલા મોટા ઇન્વેસ્ટરો છે એ બધા જ મોટા ભાગના કોલ સેન્ટરિયાઓ છે. આપણે અગાઉ વાત કરી હતી જિમ્મી અસીજાની, કે એ શેરી સર્કલ નામના ગરબા ચલાવે છે, બરાબર છે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવી જે મોટા લોક ગાયક છે, કદાચ એમને ખબર નહીં હોય, પરંતુ એમના જે ગરબા ચાલે છે એના આયોજકો હા, જે હોય છે. આયોજકો જે એસી ડોમમાં જે ગરબા કરે છે, બરાબર છે, એમાં કેટલાક આયોજકો આ જ લોકો હોય છે, કોલ સેન્ટરિયાઓ. કોઈ જીગર ચૌહાણ છે, જીગર પરમાર છે, આ લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે કાળાના ધોળા નાણાં કરવાની બહુ મોટા પાયે ચાલી રહ્યું છે, કારસો ચાલી રહ્યો છે. બીજી એક વાત કહું કે કોલ સેન્ટર તો ચાલે જ છે, પરંતુ આ કોલ સેન્ટરમાં કેટલાક ક્રિમિનલ તત્વો આવી ગયા છે, ગુનેગારો આવી ગયા છે. જેમ કે આ હર્ષિલની વાત કરી તો હર્ષિલના તાર ત્યાં આગળ બિશ્નોઈ ગેંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. બીજી વાત કરું કે એની એક ઘુવડ ગેંગ છે. એ ઘુવડ ગેંગ ખૂબ જ ક્રિમિનલ માઇન્ડની છે અને એ લોકો અનેક હુમલા કરે છે. હમણાં થોડા દિવસ પહેલા જ વસ્ત્રાપુરમાં જે હુમલો થયો હતો એમાં એ સંજય સોમા અને મહેશ સોમાએ કરેલો, એ પૃથ્વીશ ઉર્ફે ભૂરો પ્રજાપતિ એ હર્ષિલ રાવલના પાર્ટનર જ છે. એટલે ભૂરા અને એ લોકોએ 16 કરોડ રૂપિયાનું કંઈક ચીટિંગ કરી નાખેલું, આ પ્રોસેસિંગ કરે છે અને એની અંદર એ કર્યું. અને એ કેસ પછી ક્રાઇમ બ્રાન્ચમાં ગયો અને પછી ખબર નહીં એ કેસનું કોઈ પિલ્લું વાળી દેવામાં ધરપકડ થઈ સંજયની એ બધાની, પરંતુ ક્યાંક ને ક્યાંક કંઈક એવું રંધાયું કે જે બહાર નથી આવ્યું.
બિલકુલ. બરાબર છે. અને જે જિમ્મી અસીજાની મેં વાત કરી કે જિમ્મી અસીજા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા રૂપિયા રોકે છે. એનું આપણે અગાઉ ઘણી વખત બતાવી ચૂક્યા છે જિમ્મી હા. અસીજાનું, અને હવે નવરાત્રી આવી રહી છે ત્યારે ફરીથી આ લોકો પાછા આ જે કાળી કમાણી છે તે નવરાત્રીના જે ગરબાના આયોજનમાં તેઓ લગાડશે, તે વાત નક્કી છે. આ નક્કી જ છે. દરેકે દરેક હોટલો છે, રિસોર્ટ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આ લોકો જોડાયેલા છે. એટલે આ લોકોના કરોડો અબજો રૂપિયા જે છે, કે હું તમને નામ કહી દઉં કે ઘુવડ ગેંગમાં જે મિહિર દેસાઈ છે, મિહિર દેસાઈ સાથે આ જેડી કરીને છે, એ જેડીના કોઈ રિલેટિવ છે, જેલમાં છે, ગેંગસ્ટર છે, અને ગેંગસ્ટર અંદર બેઠા બેઠા આખું નેટવર્ક ચલાવી રહ્યો છે. બરાબર છે. એ જિગ્નેશ જે છે એ પહેલા એવું કહેવાય કે પેલી છોટા હાથી જે હતી એ ભાડે લઈને ચલાવતો હતો. અત્યારે કરોડો અબજો રૂપિયાના આસામી થયો છે. હમણાં અઠવાડિયા પહેલા જ એને મર્સિડીઝ કાર છોડાવડાવી છે. અને આવા આ લોકો શું કરે છે કે જે બીજા યંગસ્ટર છે, આ સિંધુ ભવન અને બીજા જે એરિયાઓ છે એની અંદર યંગસ્ટરોને એમની જોડે ખવડાવે પીવડાવે, ગોવા લઈ જાય, દુબઈ લઈ જાય, અય્યાસી કરાવડાવે, અને ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડાવે. બિલકુલ. અને ડ્રગ્સના રવાડે આ લોકો ચડી જાય પછી એ લોકો એના આદી થઈ જાય છે. એમને ડ્રગ્સ વગર ચાલે નહીં. એટલે આ લોકો એમને ઇમોશનલ બ્લેકમેલ કરે છે અને પછી એ લોકોને અમેરિકા મોકલે, અને પછી કે તમને આમનું અમે બહુ જ પૈસા કમાવડાવીશું, આ તે બધું. એટલે કોલ સેન્ટર એ તો કાળો ધંધો છે જ, પણ એની અંદર ડ્રગ્સ પણ આવી જાય છે. અને ડ્રગ્સનો પણ આપણા જે યુવા ધનને જે નષ્ટ કરી રહ્યું છે એ ડ્રગ્સ કરી રહ્યું છે. આપણી સરકાર બી એના માટે સારામાં સારી મૂવમેન્ટ ચલાવી રહી છે. આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અનેક વખત કહી ચૂક્યા છે. અને આપણી સરકાર ખરેખર એ માટે ખૂબ જ કટિબદ્ધતાપૂર્વક કામ કરે જ છે ડ્રગ્સને પકડવાનું ને એ ડ્રગ્સના આરોપીઓને. પરંતુ આ કોલ સેન્ટરિયાઓનું જે એને પકડવા માટે જો જ્યારે સાચા અર્થમાં કટિબદ્ધ થાય ત્યારે એવું કહી શકાય કે આવી કાળી કમાણી, લોકોને છેતરતા, લોકોને ડરાવતા લોકો બંધ થઈ શકે. હા, એ 100%. આ તમને મને ખબર છે તો એ લોકોને ખબર નહીં. સરકારના નેતાઓ હોય, પોલીસ અધિકારીઓ હોય, બધાને ખ્યાલ જ છે. બધાને ખ્યાલ છે. અને કેટલીક એજન્સીઓ વાળા એવું કહે છે કે અમારા ખર્ચા આ લોકોથી નીકળે છે. કેટલીક પોલીસ એજન્સીઓના લોકો એવું કહે છે, અધિકારીઓ. બરાબર છે. અને એ લોકોની પાર્ટનરશિપ છે સાહેબ. અમદાવાદ શહેરને તમે તપાસ કરો તો કેટલાક પોલીસ અધિકારીઓની પાર્ટનરશિપ કોલ સેન્ટરો પાસે છે, અને એ લોકો જ પ્રોટેક્ટ કરી રહ્યા છે. અને એના કારણે જ આ કોલ સેન્ટરિયાઓ ચાલી રહ્યા છે. અગાઉ મેં તમને કીધું કે રાયપુરમાં પણ આપણા એક અહીંના જ યુવકનું જે છે એ આખું કોલ સેન્ટરનું મેનેજમેન્ટ કરતો હતો, જેમ હર્ષિલ કરે છે ચંડીગઢમાં. એ રીતે આવા ઘણા નામ છે. મિહિર દેસાઈ જે ઘુવડ ગેંગનો મેઇન માસ્ટર માઇન્ડ છે. બરાબર છે. કરણ શેરથા કરીને છે. આવા અનેક લોકો છે કે જે આની અંદર સંડોવાયેલા છે. સાગર પટેલ ઉર્ફે એસપી. બરાબર છે. વીપી, આ વીપી એ છે વિશાલ પંડ્યા એનું નામ છે. અને એ જે છે ને, તમને ખબર હોય તો એટીએસની અંદર બધા મોટા પાયે ગેરકાયદેસર રિવોલ્વરના અને પિસ્તોલના લાયસન્સનું આખું રેકેટ પકડ્યું હતું. અને એની અંદર 150 થી પણ વધારે લોકોના નામ ખુલ્યા હતા અને લોકોને પકડ્યા હતા. નાગપુરમાં પણ એનું કનેક્શન. હા, નાગપુરમાં અન્ય રાજ્યોમાં ખુલ્યું હતું. અને એમાં એ વખતે વીપીની પણ ધરપકડ થઈ હતી, વિશાલ પંડ્યાની. બરાબર છે. અને તમે એ રેકેટ તમે જોશો જે એટીએસનું, તો એની અંદર બધા કોલ સેન્ટરિયા હતા. અને આ બધાએ ગેરકાયદે હથિયારો લીધા હતા. હા, ગેરકાયદેસર લીધા હતા. હા, ગેરકાયદેસર લાયસન્સ લીધા હતા. બિલકુલ. અને એ રેકેટ પણ ખુલ્યું હતું. ટૂંકમાં ગુનાખોરીનો પણ એ જે વ્યાપ એ લોકો જે રીતે વધારી રહ્યા છે ને, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. અને અમે અગાઉ અનેક વખત કહી ચૂક્યા છીએ કે આ જે કોલ સેન્ટરિયાઓ છે તેના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. ભલે તેઓ બીજા રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવતા હોય, પરંતુ તેને રોકવાની કદાચ કોઈનામાં તાકાત નથી તેવું અત્યારે તો ચોક્કસ લાગી રહ્યું છે. હા, 100%. જે રીતે આ લોકો ફૂલ્યા ફાલ્યા છે, તાકાત તો છે, પણ એમના ખિસ્સા ગરમ કરવા. દરેકને કેવું છે કે ભાઈ અમારું ખિસ્સું ગરમ થાય, એટલા માટે એ લોકો એને પોષી રહ્યા છે. એ લોકોને એવું નથી ખબર, એ લોકોને બધી ખબર છે. એ લોકો આમ બિંદાસ, એ લોકોના એમના બેચમેન્ટ હોય કે ગમે તે એમના સગા સંબંધી હોય, પોલિટિશિયનો. મને હમણાં ખબર પડી કે ધવલ વાજાણી છે, એ ધવલ વાજાણીને ગોવાના કોઈ મિનિસ્ટર સાથે સંબંધો છે. એટલે ધવલ વાજાણી જ્યાં ચાહે ત્યાં ગોવામાં ખુલ્લું એ કરી શકે. અને ગોવામાં પણ બહુ મોટા પાયે કોલ સેન્ટર ચાલુ છે. આ તરુણ સાધુ નામનો એક કોલ સેન્ટરિયો છે, સમીર પ્રજાપતિ છે, રવિ રામી છે, બરાબર છે, જૈવિક ખાન પઠાણ, સુધીર મરાઠી, આવા અનેક લોકો કોલ સેન્ટર સાથે જોડાયેલા છે. મારી પાસે 164 થી પણ વધારે આવા લોકોની યાદી છે. હજુ આપણે 5 કે 6 વધારે 7 થી 8 કોલ સેન્ટર એવન્યુ કર્યું હશે. પરંતુ જો પોલીસ પણ એક્શન નહીં લે તો અમે 100% આપણે આ જે છે એ કેમ્પેન ચલાવીશું જ. અમારો માત્ર ને માત્ર આશય એટલો છે કે આ બોગસ કોલ સેન્ટરમાં જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે,
અને જે અમેરિકાની જેલમાં જઈ રહ્યું છે 1 થી 1.5 વર્ષની અંદર આપણા 150 થી પણ વધારે યુવકો બિલકુલ ત્યાં પકડાયા પકડાયા છે છે અને અને એમની જિંદગી સ્પોઇલ થઈ ગઈ છે એના ખલાસ. એના મા બાપ અહીંયા બિચારા દુઃખી છે, પેલા ત્યાં જેલમાં જે અભ્યાસ માટે ગયા હતા ને ત્યાં ફસાઈ ગયા છે. હા, ફસાઈ ગયા. અને અમે એટલા માટે જ કાયમ કહી રહ્યા છીએ કે અમે આ જે એપિસોડ અમે બતાવી રહ્યા છીએ, અમે આ બંધ નથી કરવાના. અને તમારી પાસે પણ જો કોઈ માહિતી હોય કોલ સેન્ટરની, તો જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં તમે અમને મોકલતા રહેશો. અમે પણ તેને ઉજાગર કરતા રહીશું અને આવા કોલ સેન્ટરિયાઓથી આપણા જે ભોળા ભાડા નિર્દોષ યુવકોને આપણે બચાવવામાં ક્યાંક અમે સહભાગી બની શકીએ. અમારો એપિસોડ તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.